રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી ટેક્સ ચોરીનું એક એવું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે જેને તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે। સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવા માટે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો એક એવો ખેલ રચ્યો કે કાગળ પર એક બસ હોય પણ રસ્તા પર તેની જેવી જ દેખાતી અનેક બસો દોડતી હોય। જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ ગોરખ ધંધાનો પર્દાફાશ કરી 11 વાહનો જપ્ત કર્યા છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે એક જ નંબરની અનેક બસો હાઈવે પર બે રોકટોક દોડતી રહી તો આરટીઓ અને ટ્રેકિંગ એજન્સીઓ શું કરી રહી હતી? જો આ ખાસ અહેવાલ। જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસને બાતમી મળવા પામી હતી કે જેતપુર પોલીસને બાતમી મળવા પામી હતી કે જેને લઈ મેંદરડા વિસ્તારના કેટલાક સંચાલકો એક જ નંબર પ્લેટનો ઉપયોગ કરીને સરકારને આરટીઓ ટેક્સ અને વીમાની રકમમાં કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે પોરબંદર રાજકોટ હાઈવે પર રબારિકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન જૂનાગઢ તરફ જઈ રહેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની એક બસ અટકાવી તેની તપાસ દરમિયાન બસના દસ્તાવેજો ન મળ્યા અને ડ્રાઈવરે કબૂલાત કરી કે આ બસ પર અન્ય બસનો નંબર લગાવવામાં આવ્યો છે। હજુ તો પોલીસ આ તપાસમાં હતી ત્યાં જ એ જ નંબર ધરાવતી બીજી બસ ત્યાંથી પસાર થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તપાસનો વ્યાપ વધારતા પોલીસે જેતપુર જૂનાગઢ હાઈવે પર સ્થિત પાવન ટ્રાવેલ્સના ડેરા પર દરોડો પાડ્યા હતા અને ત્યાંથી એક જ રજીસ્ટ્રેશન નંબર GJ1T0932 ધરાવતી વધુ 4 બસો મળી આવી। આ તમામ બસો પર નકલી નંબર પ્લેટ લગાવીને અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી અને આખું રેકેટ અત્યંત વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું। એક બસ સૌરાષ્ટ્રના રૂટ પર તો બીજી સુરત દક્ષિણ ગુજરાતના રૂટ પર દોડતી હતી। એક જ નંબર હોવાથી ટેક્સ અને વીમાની ચોરી તો થતી જતી સાથે જો અકસ્માત સર્જાય તો કઈ બસ સાચી અને કઈ નકલી તે ઓળખવી પણ અશક્ય બની રહે। પોલીસે પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો નોંધી 3 આરોપીઓની અટકાયત કરી છે। આજે 1,55,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હવે સવાલ એ છે કે આરટીઓ ટોલ પ્લાઝા અને પોલીસ ચેકિંગ પોઈન્ટ પરથી આ બસો કેવી રીતે પસાર થતી રહી? શું આમાં કોઈ વચેટિયા કે સરકારી કર્મચારીની પણ મિલીભગત છે? પોલીસે હવે આ સવાલોના જવાબ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ટ્રાવેલર્સ બસોમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને કૌભાંડ ચાલે આખું આ કૌભાંડ શું હતું ને કોના દ્વારા ચલાવવામાં? જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે। તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એ એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે। કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સની ચોરી કરતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે। પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે। હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે। કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે અત્યારે કેટલા બસોનો મુદ્દામાલ કબજે કરવામાં? અત્યારે ટોટલ 1,55,00,000 ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે તે પાછળથી જણાવવામાં આવશે।
બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.